નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. દોસ્તો, જ્યારે પણ અમારી ઓપીડીમાં ઘૂંટણના દુખાવા સાથે કોઈ પણ દર્દી આવે છે તો તેમનું એ જ એક્સપેક્ટેશન હોય છે કે અમે તમને મળવા માટે આવ્યા છીએ તો ઓપરેશન સિવાયની જે પણ સલાહ છે તે અમને આપજો. તેના સિવાય અમારે બધી ટ્રીટમેન્ટ કરાવવી છે. આ યુઝ્યુઅલ કોઈ પણ દર્દીનું એવું એક્સપેક્ટેશન હોય છે કે અમે ઓપરેશન અવોઇડ કરીએ. શા માટે? કારણ કે કુદરતી સાંધો બચાવવો જરૂરી છે, તેમાં કંઈ ખોટું પણ નથી. હવે તમે આ સાંધાને કઈ રીતે બચાવી શકો છો તમે એ સમજો કે જ્યારે કોઈ એક સ્ટેજ તમારું ઘૂંટણના ઘસારાનું ક્રોસ કરી ગયેલું છે, રિવર્ટ બેક થવાનું ક્યારેય પણ પોસિબલ નથી. એ સમયે તમારે ઓપરેશન સિવાય બીજો કોઈ જ ઓપ્શન રહેતો નથી. પરંતુ જો ઘૂંટણનો ઘસારો જસ્ટ શરૂ થયેલો છે તો તેમાં તમારે ઘૂંટણના સ્નાયુઓની કસરત ડેફિનેટલી કરવી જોઈએ. ઘૂંટણના સ્નાયુઓ મજબૂત બનાવવા જોઈએ. ઘૂંટણના સ્નાયુઓ તમે મજબૂત બનાવશો તો તમને ચાલવામાં તકલીફ નહીં પડે, સીડી ચઢ ઉતર કરવામાં તકલીફ નહીં પડે, નીચે બેસવાનું પણ ફાવશે. તેની સાથે સાથે તમારું બેલેન્સ પણ ઇમ્પ્રૂવ થશે. તો જ્યારે આ બધી જ વસ્તુઓ થશે ત્યારે તમારો ઘૂંટણનો દુખાવો પણ ઓછો થશે. હવે ઘૂંટણના તમારે ઘસારો હોય તો તેમાં કઈ કસરતો કરવી જોઈએ હું આ વિડીયોમાં તમને લિંક આપી રહ્યો છું ઓલરેડી. તેની સાથે સાથે હું તમને કહું છું કે ઘૂંટણની જે ફ્રન્ટમાં આગળના ભાગે જે પણ મસલ હોય છે, ક્વોડ્રિસેપ્સ મસલ અને પાછળ હેમસ્ટ્રિંગ, આ સ્નાયુઓની કસરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સ્નાયુઓની સ્ટ્રેન્થ વધશે તો તમને 1-1.5 મહિનામાં ખ્યાલ આવશે કે ઘણો જ બેનિફિટ થઈ રહ્યો છે અને દુખાવો પણ ઓછો થઈ રહ્યો છે. સૌથી પહેલાં તો તમારે એક્સરસાઇઝ જ્યારે પણ સ્ટાર્ટ કરો, ઘણી વખત અમે દર્દીને કહીએ કે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરજો તો તે અઠવાડિયા પછી આવે ને એમ કહે સર આનાથી તો દુખાવો વધી ગયો. તમારે એ જોવાનું છે કે જે પણ 4-5 એક્સરસાઇઝ છે તેમાં કઈ પર્ટિક્યુલર એક્સરસાઇઝ છે જેનાથી દુખાવો વધી રહ્યો છે તો એ એક્સરસાઇઝ તમારે અવોઇડ કરવાની. અને બીજી વસ્તુ કે ઇનિશિયલી તમે થોડી ઘણી એક્સરસાઇઝ કરો, 5-10 મિનિટ કરો, ત્યારબાદ તમે તેના રિપીટિશન વધારતા જાઓ અને એક્સરસાઇઝને થોડી એગ્રેસિવ બનાવો. ઇનિશિયલી ઓછી એક્સરસાઇઝ કરો, તમારા શરીરને આદત પડે, ઘૂંટણને આદત પડે, સારું લાગે, ત્યારબાદ તેને તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી જોઈએ. તમે એક વખત ઘૂંટણના સ્નાયુઓની કસરત શરૂ કરો, જો અર્લી સ્ટેજ હશે તો તમને ઘણો જ ફાયદો થશે. ધીમે ધીમે તમે દવા લેવાનું પણ બંધ કરી શકો છો, તે સ્ટેજ પર આવી શકાય છે. તો ઘૂંટણના સ્નાયુઓની કસરતો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તે તમારે ડેફિનેટલી કરવી જોઈએ. ધન્યવાદ.